ભજન ધ્યાન આપજો. દરેકને પોતાની સ્થિતિ છે, દરેક પોતાની રીતે રાઈટ છે, ધ્યાન આપજો. ભજન કરવું કઈ તો કે તમને હેલું કેમ પડે? તને જેમ હેલું પડે ને એમ કર. તને એમ થાય કે આંખ બંધ કરીને સ્થિતિ આવે છે તો એમ તને એમ થાય કે ખુલ્લી આંખે, મહાપુરુષો ખુલ્લી આંખે, કબીર સાહેબે કીધું આંખના બંધો કાનના રૂંધો, તને કષ્ટ નહીં તારો, ખુલે નહીં પહેચાનો, હસી હસી સુંદર રૂપ નિહારો, સાદો સહજ સમાધિ ભલી. અમારે જ્યોતિબેન આ બહુ ગમતું. તને જેમ હેલું પડે એમ ભજન કર, ભજન કર. તારી સ્થિતિ કઈ રીતે બને? હરદેવ બાપા એક વસ્તુ કે હું ઈ કે ને કેવા બેઠો, ઈ અજ્ઞાની છે? ઈ કે ખરેખર ઈ અજ્ઞાની છે? ખરેખર અજ્ઞાની છે? પણ ઈ સમજણ સદગુરુની છે. ઈ ગુરુની સમજણ છે. જેને ખબર નથી એની સમજણ નથી. કારણ કે ગુરુને સમજાય જાય ને પછી એને ભેદ વયો જાય. આ વિશ્વમાં કોઈ અજ્ઞાની છે જ નહીં. પણ એ કેની વાત છે? સદગુરુની વાત છે. આ વિશ્વમાં કોઈ અજ્ઞાની નથી, વાત સદગુરુની છે. કારણ કે એ કોને હારે ભેદ કરે? કોને અજ્ઞાની કહે, કોને નાનો કહે, કોને મોટો કહે? ऐसो खेल रचो मेरे दाता. તો એ આપણી સમજણ છે, ગુરુ મહારાજની સમજણ છે. જહાં દેખું વહાં તું નો તું, ऐसी भूल दुनिया के अंदर साबित करणी करता તું, ऐसो खेल रचो मेरे दाता, मुझे मेरी मस्ती कहाँ लेके आई. जो जहाँ मेरे अपने सिवा कुछ नहीं. जो સ્થિતિ જગ્યા બતાવે છે આપણે, એમ બીજો છે નહીં. નરસિંહ મહેતાનું કીધું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આ જુજવે રૂપે અનંત ભાસે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. અરે ઓલા નામદેવ મહારાજ એક મહાપુરુષ હતા, નામદેવ મહારાજ જીવ નામ મને બહુ યાદ નથી. એ ટુકડો અમારું કામ હું, અમે ભિક્ષા માગી, અમારું કામ હું ભિક્ષા માગી. ભિક્ષા માગવી અમારો અધિકાર છે. કોઈ પણ ગુરુ હોય ને, હરે કૃષ્ણ ઇસ્કોનમાં, બુદ્ધમાં કોઈ પણ ગુરુ હોય ને, એનું મોટામાં મોટું પહેલું કામ ગુરુ દીક્ષા આપે ને પછી ભિક્ષા માગવાનું કે ભિક્ષા માગો. ઇસ્કોનમાં તો મેં જોયેલું છે, એમાં એ ભિક્ષા મગાવે ચાલો, એટલે એટલામાં જ ભિક્ષા માગે. બુદ્ધમાં તો કાયદેસર કરપાત્ર લઈને ભિક્ષા માગવા જ આવ્યું. ભિક્ષા માગવાથી શું થાય? દેહ અભિમાન. હવે બીજું એક પ્રમાણ કહું તમને, મોટું પ્રમાણ, ગુરુ કૃપાથી કહું. કૃષ્ણ પરમાત્મા હતા ને, એ ગુરુ માટે ભિક્ષા લેવા જતા. ગુરુને મંગાઈ ચેલા હોય ચીજ લાના, સાईने મંગાઈ ચેલા હોય ચીજ લા. કારણ કે આપણી અંદર ઘડતા, અરે રામ પણ ગુરુના દ્વારે ભિક્ષામાં રહેતા. અને ગુરુ માટેનું જે કાંઈ હોય ને, ગુરુના દ્વારે હું લઈ જવાય ખબર છે? મોટા મોટી વસ્તુ કઈ ખબર છે? શ્રીફળ. શું ગુરુના દ્વારે લઈને હું જવાય ખબર છે? આપણી જે ઋષિ પરંપરા છે, આપણે ઋષિ મુનિઓના બાળકો છે. જે સપ્તર્ષિ છે, આ ભારત દેશ છે ને ઋષિ મુનિઓનો દેશ છે, સંતો મહાપુરુષોનો દેશ છે, સાધુ પુરુષોનો દેશ છે. ગુરુના દ્વારે લાકડા લઈ જવાય. લાકડા શું કામ? કૃષ્ણ પરમાત્મા લાકડા વીણવા ગયા હતા.
ઈ અને સુદામા. તો લાકડા શું કામ? તો કે ગુરુ મહારાજ છે ને એ યજ્ઞ કરે. યજ્ઞ કરે ને એટલે એમાં એ લાકડા જે વીણીને લઈ આવ્યા હોય ને જંગલમાંથી, આશ્રમ બધા આવા સિટીમાં નહોતા, શહેરમાં નહોતા, જંગલમાં આશ્રમ હતા. અહીંયા ભણવાનું હોય. હવે આશ્રમમાંથી લાકડા લઈ આવે ને, ગામમાંથી જંગલમાંથી વીણીને લાકડા લઈ આવે ને, એટલે લાકડા ઋષિ મુનિઓ હોય ને એ યજ્ઞ કરતા સવારના બ્રહ્મ મુહૂર્તમાં. યજ્ઞ કરે ને એમાં એ લાકડા વાપરે. એ લાકડા વાપરે એટલે શું થાય? કર્મનો નાશ થાય. જોજો તમે બહુ જેટલા મહાપુરુષો છે ને એ કોઈને શિષ્ય બનાવશે ને એટલે કે લકડી લે ત્યાં એ જ્યારે લાકડી લઈને લાકડા લઈને આવે ને ગુરુના દોરમાં અને યજ્ઞમાં નાખે ને એટલે એને શિષ્ય બનાવે. ત્યાં સુધી ન સ્વીકારે. આ વિશ્વ હે ને ખરેખર જુઓ ને, ખરેખર હૃદયની વાત, ખાલી વાત નહીં. આ સત્સંગ છે, ભજન છે, ગુરુની વાત છે, એ વાત નથી, એ આપણા જીવનની સાર્થકતા છે. આપણા જીવનની સાર્થકતા તરફ આપણું ધ્યાન, આત્મકલ્યાણ તરફ ધ્યાન, ખાલી વાત નથી, પણ આપણું આત્મકલ્યાણ તરફ આપણી ગતિ. હમણાં એક ભાઈ સત્સંગ, એક ભાઈ કે સગાવાલા હોય ને તો સત્સંગમાં રજા પાડી દે, પણ સત્સંગ હોય એટલે સગાવાલામાં રજા પાડે? આજ મારા સગાવાલા આવવાના ચાલી, હું નહીં આવું બાપુ. કિંમત કેની વધી ગઈ? કે નહીં, સગાવાલા નહીં, હાલો તમારા હોય તો મારે ગુરુ સત્સંગ છે. કેની કિંમત વધી? એમ આપણને આપણા આત્મકલ્યાણની કિંમત વધે છે. હું કહેતો હતો હમણાં હું ભજનમાં ગયો ને એટલે હવે અમે તો ખોખું થયું, ભલે ગુરુ મારે ખબર નહીં કેટલું થયું, એટલે હું ગુરુવારે ભજનમાં ગયો ને એમાં ક્યાં ગુમાન કરના, થોડુંક માણસને હરકું પડે ને અને તરત પોતે કંઈક છે એવું અહમાન, થોડુંક હરકું પડી જાય. પૈસા છે, અગાવાલા છે, ગાડી મોટર છે, પોતાની અંદર કંઈક બીજો અહમ હોય એ આપણને દેખાય. એના ટચ હોય ને, એને ટચિંગ થતું હોય ને, એ આમ આવતા હોય ને તો એના પગલા હું ગણાઈને જોઉં આવે ને એટલે અંદર આમ એક પોતાનું થોડુંક હરકું પડી જાય ને એટલે એની અંદર એક સૂક્ષ્મ અહમ કર્યા થાય. મને દેખાતું હોય પણ શું આ દુનિયામાં અહમ કરવા જેવું છે? મને તો કઈ દેખાતું કોઈ વસ્તુ એવી નથી કે જેનો આપણે અહમ કરીએ. આપણું કઈ છે જ નહીં તો શેનો અહમ કરવો? હા એમ કબીર સાહેબ નું ભજન આવ્યું, ક્યાં ગુમાન હે કરના. ગુરુ મહારાજ આપણી પાસે તનમંદર નું કામ લે છે? ગુરુ મહારાજ ભિખારી એ આપણી અંદર આપણી માલિકી છોડાવે છે કે તું આની અંદર તારી માલિકી પણ છે ને એ છોડ દે, એને એની જગ્યાએ રહેવા દે. શરીરમાં પગ દુખે ગોળી ખાઈ લે, તને તકલીફ પડે તો તું ખાંડ ખામાં, તો એનો વિવેક તું કર, પણ અંદરથી નક્કી રાખ. બોલ્યા ને ભગવાન કે આપણું કઈ છે નહીં. હવે એ આપણું નથી ને, એ આપણી અંદરની જાગૃત. જનક મહારાજ હતા, બે છતાં વિદેહી. જો શું કામ? ઉપેનભાઈ જનક મહારાજ હતા, દેહ છતાં વિદેહી. શું કામ? કારણ કે એની સ્થિતિ હતી, એને નક્કી થઈ ગયું કે આ વિશ્વમાં કોઈ વસ્તુ આપણી નથી, એક જ વસ્તુ છે આપણે અને તું. તું પોતે પરમાત્મા છો, પણ એનો અહમ નથી કરવાનો. શું કામ? કારણ કે આપણે શરણાગતિ વાળા છે. દરેકની અંદર દરેકના સેલ હોય, દરેકની અંદર પરમ તત્વ પરમાત્મા તરફ હાલવાના એના સેલ હોય. એમ આપણે અહમના ઘરમાં પરમાત્મા આપણે છીએ જ, શંકા નથી. પણ એમાં બે રીતે જવાય, એક સત્તાની રીતે જવાય. મંસૂરે કીધું મેં અનલગ ખુદ ખુદા હું. એટલે ગુરુ મહારાજે કીધું તું ખુદા છો, મને શંકા નથી. તું ખુદા છો એ રાઈટ છો, પણ એનું કરતા પણ લેમાં તારે ભોગવવું પડશે.
હરિભાઈ બગડા. ના સાહેબ છે શિક્ષક છે. હા, હા, ટીચર હતા એ. પહેલા સુધી નહોતા આવ્યા બે જણા. હા હા ટીચર હતા એ. હા જે આવો મળે. બેકગ્રાઉન્ડ ફિલ્મ હારું માં. આપણે આવ્યો જે જય ગુરુ મહારાજ મારી માં. હારું કહેવાય. ઓય બાપા તમે રિક્ષામાં આવ્યા? જય ગુરુ મહારાજ. હારું હારું કહેવાય. અહીં સુધી હારું કહેવાય. આવડી હિંમત કરી. દાફડા છે હોય હે? દાફડા સીધા ઉદર હા, હા, સાહેબ. જય. એમાં દાફડા જય અમા. ખૂબ સુખી. ક્યાં બેન કલ્યાણ અમારી માં ખૂબ સુખી. શિક્ષક છે ને બગડા. એમાં જે આપણે ઘરે બતાવ્યું. ચા ભલે આવે કાંઈ વાંધો નહીં, ભલે આવે છે પણ રિક્ષામાં ક્યાં આવું છે એવું કહે છે. આવો જેમ સાહેબ. નહીં રિક્ષામાં. આવો મારી. હા. જય હો મારી માં. કલ્યાણ કરે માતાજી સુખી રહે. જય હો મારી માં. સુખી. હારું કહેવાય. સહી હે બાપ. જય. જય. કલ્યાણ. શરણાગતિમાં આજે હું તમને કહું છું કે પરમાત્મા ના પદ ઉપર મનસુર બેઠા એટલે મનસુરે કીધું મેં અનલગ ખુદ આવું પણ એ છે ને સત્તાનો પદ છે. સત્તાના પદમાં શું થાય તો કે મેં અનલગ ખુદ આવું ને તો અહીંયા એવું થાય કે ગમે એ વસ્તુ બને તો એ પોતાનાથી જ થાય છે. પછી એને ભેદ ન રહે. ગમે એ વસ્તુ બને. દાખલા તરીકે આવા નથી મળ્યું તો એ પોતાની ઈચ્છાથી જ નથી. કોઈક આપણી યાર બાજે છે તો પોતાની ઈચ્છાથી જ બાજે છે. કોઈ આપણને મારે છે તો પોતાની ઈચ્છાથી જ મારે છે. કોઈક આપણી પાસે કંઈક લઈ જાય છે તો પોતાની ઈચ્છાથી જ લઈ જાય છે. કારણ કે પોતે પરમાત્મા નથી. આખું વિશ્વ પોતાની લેવાથી છે. અને શરણાગતિમાં હું તું જેમ રાખે. પછી શરણાગતિમાં હું પોતે એ પરમાત્માની અંદર પોતે ઓગળી જાય છે. ઓગળી જવામાં મજા છે. અહમ કરવામાં મજા નથી. પરિણામે હા મારી બેન હારું મારી માં હારું. અરે હારું 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 ઘણું હારું હારું કહેવાય. ઓગળી જવામાં જે મજા છે પછી જે પરમ તત્વ પરમાત્માની અંદર ઓગળી અને પરમાત્માની સ્થિતિ કરવામાં જે મજા છે એ પાંચમાં આવે. એટલે મારા સદગુરુની કૃપા એમ તેમ પ્રકારે એક યા બીજી રીતે આત્મકલ્યાણમાં રહેવું. વ્યવહાર તો હાલશે. એ કોઈ દી પતે એવું નથી. જે હાલે છે એને હાલવા દો. તમે તમારા પરમાત્માના, તમે આત્મકલ્યાણમાં, તમે સત્સંગમાં, તમે ભજનમાં, તમે ધ્યાનમાં, તમે કીર્તનમાં, તમને જે રીતે હાલવું પડે એમ પ્રભુના નામમાં તમે સ્થિર. એટલે મારો હૃદયનો ભાવ છે બને જેટલું આવે જેટલું ગમે જે રીતે આવડે આત્મકલ્યાણનું છે. બોલો સદગુરુ મહારાજ.